નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હવે જોઈએ તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈને સમાચાર. આજ રોજ તારીખ 9 ફેબ્રુઆરીના રોજ તળાજા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં આ પ્રસંગે ભાવનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજભા ગોહિલ સાથે તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારિયા તેમજ પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ તેમજ રેશન શોપ એસોસિએશનના જિલ્લા પ્રમુખ શ્રી અશોકસિંહ સરવૈયા, તળાજા શહેરના પ્રમુખ ગૌરંગભાઈ બાલદિયા તેમજ તળાજા સિપાઈ જમાતના પ્રમુખ અયુબભાઈ દેસાડિયા તેમજ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શક્તિસિંહ વાળા તેમજ ભરવાડ સમાજના યુવા પ્રમુખ પ્રવેશભાઈ દોરાળા તેમજ ભગતભાઈ સાથે મોટી સંખ્યામાં આ વોર્ડના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.